ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા પણ મજામાં હશો, સ્વસ્થ હશો અને સરસ મજાની દુનિયામાં એકદમ એન્જોય કરતા હશો. તો આજનું ગુડ મોર્નિંગ છે મારા માતાજી, મારા દેવી દેવતાઓ તરફથી તમને કહું છું. પૂજાપાઠ અમારી થઈ ગઈ છે અને સરસ મજાનું માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે ભગવાનના કાર્યમાં રહીને. ને સવારનો નાસ્તો મેં પૌવા બનાવ્યા છે, બટાકા પૌવા. હવે ગવાર સિંગનું શાક બનાવવાની તૈયારી ચાલે છે. વઘાર કરી દઈએ ફટાફટ. રેડી ગવાર સિંગનું શાક ને અથાણું ને રોટલી. તો ચાલો તમે પણ જમવા આવી જાઓ. સાંજની તૈયારી છે, સુવાની ભાજી. આજે તો મેં તમને જમવાનું જ બતાવીશ બધું મેં શું શું ખાધું અમે બધાએ. સાંજના 5:15 થઈ ગયા છે. સુવાની ભાજી સાફ કરું છું. બધી બહુ જ લાવ્યા હતા, 2.5 કિલો જેટલી લાવ્યા હતા બધી સાફ. અને ઝીણી ઝીણી છે ને એટલે સાફ કરવામાં છે ને થોડું બહુ આમ એ લાગે છે. અમારો અથર્વા જ્યારે ઊંઘતો ના હોય ને તો મારે છે ને આવું ઘોડિયામાં સુવડાવું તો ફટ દઈને ઊંઘી જાય, એટલે મારા કામ થઈ જાય. એટલે હવે ઉઠી ગયા છે ભાઈ. સાંજના 6:15 થયા છે, પણ વાતાવરણ તો 5:30 થયા છે. પણ વાતાવરણ એવું છે ને કે ઠંડો ઠંડો પવન આવે છે, આમ વરસાદ ક્યાંક પડતો હોય ને એવું લાગે છે. તો તમે જુઓ અહીંયા આગળ મારે આ બધું કામ બાકી છે. એ સૂતો તો ત્યાં સુધી સુવાન ભાજી મેં કરી દીધી સાફ ફટાફટ. હવે આ બધા કામ હવે પતાવવાના છે. અને હવે તો મશીનમાં પણ કંઈક નાખ્યા છે કપડાં. ફટાફટ સુવાન ભાજી ધોઈને એટલે એકવાર મેં ફટાફટ પલાળી દીધી પાણીમાં સાફ કરીને. હવે આ બનાવું છું. હવે આટલી કઢીમાં મારે સુવાન ભાજી આવી ગઈ. આ કઢીનો વઘાર કરું છું. રજવાળી કઢી બનાવું છું આજે. દૂધ અમે તો લાવીએ છીએ ને તો 2-3 થેલી ફાટી ગઈ. આ જો અમારું ભોજન રાતનું 7 વાગે.